ચેતર વસાવા મુદ્દે જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા કે ચેતર વસાવાની વધતી લોકપ્રિયતાથી સરકાર ગભરાઈ ગઈ છે અને આમ આદમી પાર્ટીના નેતાઓને તોડવાના પ્રયાસો થઈ રહ્યા છે। હેમંત ખવાએ જણાવ્યું કે 2 વર્ષ અગાઉ પણ ચેતર વસાવા સામે કેસ કરવામાં આવ્યો હતો અને જેલ દરમિયાન તેમના પર દબાણ લાવવાનો પ્રયાસ પણ થયા હતા। છેલ્લા ઘણા લાંબા સમયથી ખાસ કરીને આમ આદમી પાર્ટી અને એમાંય ચૈતરભાઈ વસાવાની વધતી જતી લોકપ્રિયતાથી રઘવાઈ બનેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કેન પ્રકારે પાર્ટીને તથા પાર્ટીના નેતાઓને તોડવાની કોશિશો કર્યા કરે છે। આજથી 2 વર્ષ પહેલાં ચૈતરભાઈ વસાવા ઉપર ખોટો કેસ કરવામાં આવ્યો। ચૈતરભાઈ વસાવા ત્યારે એક સામાન્ય ખેડૂતની જમીન ઉપર ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ દ્વારા એમનો પાક નાશ કરી નાખવાના એક મેટર બાબતે અધિકારીઓને બોલાવી અને એમની સાથે જ્યારે ચર્ચા કરતા હતા, આમાં ખોટા કેસો કરાવી અને ચૈતરભાઈ વસાવાને જેલમાં મોકલવામાં આવ્યા। જેલમાં પણ ચૈતરભાઈ ઉપર પ્રેશર ટેકનિકથી ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ ધારણ કરી લેવાનું પ્રેશર ઊભું કરવામાં